આ મેલડીને આ કોણ લાવ્યું છે ને કેવી રીતે આવ્યા છે? એક દી કચ્છની ધીંગી ધરતીની માથે કાળ સપાઈ ગયો છે. પરુષે છોડી પ્રેમદાન કાં તો જનેતાએ છોડી દીધા પોતાના બાપ. કોઈ માણસને ખાવા ખોરી ધાર ન મળે, પીવા પાણી ન મળે, અને કદાચ રાતે કોઈ ઝાડની માથે એક પાંદનું કૂપડું ફૂટ્યું હોય ને સાહેબ, તો દિવસે માણસ નજરમાં આવી જાય તો ઝાડ ઉપર ચડીને લીલું પાન તોડીને ખાઈ જાય. ગાયું મકોડા ફરકે આવો મયલ કાળ કચ્છની ધીંગી ધરતીની માથે સપાઈ. આવા કફરા કાળની માલપા કચ્છની ધરતીની માલપાથી કોઈ માલઢોર વાળા, કોઈ બાળ બચ્ચા વાળા પોતપોતાના મકાનને ખુલ્લા મેકીને નીકળી ગયા છે. બે ચાર ઘરના દેવી પૂજક નું દંગડું પોતાની દેવીની રજા લેવા માટે બેઠા છે. આપણે જે ભજન કરીએ અને દેવી પૂજક ભજન કરે એમાં લાખ ગાડાનો ફેર હોય છે. આપણું ભજન અને દેવી પૂજક નું ભજન છે એમાં લાખ ગાડાનો ફેર છે. બે ચાર ઘરનું જે કઈ કબીલો પરિવાર હતો રાતે ભેગા થઈ અને સૌથી મોટો જે નામ જેનું દીતમલ છે, દીતમલ ને એટલું કીધું કે આપા કચ્છની ધરતી હવે આપણને બધાને ખાવા થોડે છે, કાંઈ નથી, ખાવા ખોરીદાર નથી, પીવા પાણી નથી. એ આપણે મોટા તો કદાચ એકાદો ગ્લાસ પાણી મળે ને તો આખો દિવસ કાઢી નાખીએ, પણ આ 3 દિવસ થી આ નાની નાની પરજા રહીને ને ટાટાકુના રોટલાના બટકા નથી. દીતમલે પોતાની માતા વિહળી અને એક કંડિયાની માલિપા માતા મેલડી બેઠેલી. માતા વિહળીની રજા લીધી એટલે માતા વિહળીએ કીધું કે દીતમલિયા, આ કચ્છની ધરતીને ના થડાને મેકીને હું માતા નહીં હાલો. તેથી દીતમલિયો કહેવા માંડ્યો, માતા વિહળીને કીધું કે એ દેવી, તને ગમે નહીં, મને ગમે. તું એમ કહેશ કે આ જગ્યાને મેકીને હું નહીં જાઉં, તો મારી આ જગ્યા તને મુબારક, પણ મારી તને અહીં મેકીને જવાની તો હવે 1,500 આપી દીધી. માતા વિહળી આપી દીધી હશે. પછી બાજુમાં પોતાની બાપની માતા જેના ભરોહે જે અત્યારે આ સમાજ જીવી રહ્યો છે, માતા મેલડીના કંડિયાને ખોલ્યો. એ દેવીને કરવા અગરબત્તી નથી. આવો કફરો કાળ સમય દેવીનો કંડિયો ખોલ્યો અને દેવી પૂજક સમાજની માલિપા જે માનું ભાથું ભીડે ને સાહેબ, માનો ચંદ્રમાની માલિપા બસકો બાંધે, એ ક્યારે ખોલે? જયારે દેવીને જમાડવાની હોય ને ત્યારે ખોલે, ત્યાં સુધી ખોલે નહીં. પણ એનો સમય હતો ને સાહેબ. અત્યારે આ બધા બેઠા એને કહી દઉં, એમાં હું ભેગો આવી ગયો, અમારો આખો સ્ટાફ આવી ગયો. કોઈને નાચવાનો શોખ નથી સાહેબ, માણાને માણાનો સમય નથી આવતો. પણ એ દેવી પૂજે કે માનો કંડિયો બાપ દાદાની જે જૂની પછેડી હતી એની ગાંઠું માથે ખોલી અને માના કંડિયાનું ઢાંકણું ખોલ્યું. મારી પાસે 3 ગેસનું લાકડાનું થોડું. હવે ખાવા ખોરી જારી નથી, માને વધામણું છે ને કરવું, નહીં ચોખા, નહીં ઘઉં, નહીં જાર. એટલે માથે મોટા વાળ હતા ને સાહેબ, 2 હાથ વાળ માથામાં નાખીને વાળ ખેંચીને ઉતાર્યા સાહેબ. દેવીને પોતાના વાળથી બતાવી, મારા બાપની દેવી. દેવી દેવી અત્યારે અમારી માઠી વેળા છે, તને વધાવવા માટે મારી પાસે કાંઈ નથી બાપ. મારી કળમાતા વિહળીએ તો ના પાડી કે આ થળેથી હું અહીંથી ડગલું નહીં આલું. મારી કંડિયા વાળી મેલડી શું કહેશે?
મારી જો કદાચ તું આ વસ્તીનો ધણી થઈને વસ્તીની હારે હાલતી હોય ને તો મારી એક મને 1.5 દેજો. માતાજી 16 ને 17,000 આપ્યો હશે, પણ 16-17,000 પૂરી થઈને કંડિયાની મારી પાસે 3 ઇંચનું લાકડાનું ફળું હતું ને, ફળામાંથી મારી મેલડી બોલી દીધી, મળ્યા આમાં હું મેલડી તારો આ દંગડાનો ધણી બનીને હારે આવું, પણ તું મને રાખીશ ક્યાં? દેવી તને મારા માથા ઉપર રાખીશ. પોતાના ઘરેથી બાયુ આમ એક બાજુ બેઠી હતી, એમાંથી દીતમલીએ પોતાની બાઈને કીધું કે ઉભી થા, હાલ હવે મારી મેલડીએ રજા આપી છે, મારી માતા વિહળી નો આવે તો ભલે, એને 3 તાજમ ભરી અને માતા મેલડીનો કંડિયો તારી માથે મેકી દાલ મારી દેવીને લઈને નીકળી જવું. પોતાની બાઈ નામ જેનું તખુબાઈ છે, તખુબાઈ ને માથે કંડિયો મેકી માતા વિહળી ને 3 તાજમ કરીને 3-4 ઘરનો જે દંગડો પરિવાર હતું ને, કચ્છની ધરતીને મેકીને હાલી નીકળ્યું. બાઈના માથે જે કંડિયો હોય ને, દીતમલીઓ પોતાની સાથી માથે રાખીને હુવે. શું કામ? મારી દેવીની હેઠીનો મેં કઈ, જો કદાચ મારી દેવી વિહામો લઈ લે ને, એ હું નિધણીઓ બની જાઉં, નિધણીઓ બની જાઉં, ધણી વગરનો બની જાઉં, દેવીને ધરતી ઉપર મેકાય નહીં. બોલો સાહેબ, આ કળિયુગમાં આ ભજન કોણ કરી શકે? રાતે હુવે એટલે સાથી ઉપર કંડિયો રાખે, દી ઉગે અને બેઠો થાય એટલે ખોળામાં કંડિયો મેકીને જે કઈ ખાવું પીવું હોય ખાઈ પી અને પાછા માથે કંડિયો મેકીને હાલી નીકળે. પણ હાલતા હાલતા આ ઝાલાવાડની ધરતી માથે ઝાલાવાડની ધરતી અને આ ગોરિયાવડ ગામના ટીંબાની માથે ગામના પાધરમાં પડાવ નાખ્યો છે. આ જે જગ્યા રહી પડાવ નાખ્યો, પણ ઓલા દીતમલિયાના ખંભે લાકડી હતી, લાકડી ખોડીને લાકડી હારે કંડિયો બાંધ્યો છે. હેઠો નતો મેક્યો, લાકડી હારે કંડિયો બાંધ્યો. 1 દી 2 દી 3 દી 15 દી મહિનો 12 મહિના 100 મહિના વરક દીવના વાણા વાયા. આ ધરતી ગામ જેને રૂડું લાગ્યું એટલે નાના એવા ઝૂંપડા બનાવ્યા, 3-4 ઝૂંપડા બનાવ્યા છે. પણ ગામની માલમાં ગમે ત્યાં રહે સાહેબ, કાંઈક ધંધો તો કરવો પડે ને. એટલે એક દાતરડીની ખરીદી કરીને વગડાની માલમાં થઈને દાંતણ કાપી અને ગામમાં ઘરે 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 દાંતણ નાખે. એમાંથી જે કોઈ બેનું દીકરીઓ લોટ આપે, કોઈ રોટલા આપે, એમાં પોતાના પરિવારનું જીવન ગુજારવા. પણ હું કાયમ કહું છું, કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. માતા મેલડીના ગોરિયાવડનો ટીંબોના ઝાડવા અને અહીંની વસ્તી કઈક રૂડી લાગી છે. માતા મેલડીએ રમત માંડી. દીતમાલ અને પોતાના 2-3 ભાઈઓ વગડાની માલમાંથી બાવળ કાપી, દાંતણ કાપી અને ગામની માલમાં દાંતણ નાખવા જાય. આ બાજુ તખુબાઈ માં ભગવતી મેલડીના કંડિયા સામે જોઈને કહે છે કે દેવી, હમણાં મારો ધણી આવશે, મારી તારી માટે ખાવાનું લાવશે. પણ ગામની માલપાથી આખો ખોભાઈયાની માલપા લોટ ને રોટલા પહેલા તો આવીને દેવીના કંડિયા પાસે ઢગલો કર્યો સાહેબ. એક પગે ઉભો રહીને દીતમલ્યો એમ કે દેવી, પેલા મારા બાપની દેવી તું જમી લે, પછી અમે તારી વસ્તી જમશું.
દેવી મેલડી રમત માંડે એ સાહેબ માતા મેલડી રમત માંડી નાના એવા ઝૂંપડામાં જે દાંતડી કાયમ દાંતણ કાપવા જતા ની દાંતડી માતાજીએ અદ્રશ્ય બનાવી દીધી ત્યારે બીજો દિવસ ઉગ્યો ઓલામને દાંતણ કાપવાનો સમય થયો એટલે પોતાની બાઈને તખુને કીધું તખુબાઈ મારી દાંતડી લાવી દાંતણ કાપી આવો આખા ઝૂંપડા બે ત્રણ હતા બધા એની માલમાં ગોતી પણ દાંતડી નો જોઈ ત્યારે દીતમલીએ પોતાની બાઈને બે ફડાકા માર્યા ઘરે રેસ મારી જીવાઈ હતી મારું હથિયાર હતું આ સિવાય તો કાંઈ નતું આની છે વગર હું દાંતણ ક્યાંથી કાપીશ અને ગામમાં દાંતણ નહીં નાખું તો વસ્તી મને રોટલું નહીં આપે કોઈ બે ધોલું મારીને સાહેબ એ દેવી પૂજક ની ગરીબડી બાઈ માતા દેવી મેલડીના કંડિયા સામે જઈને બેહી ગયો દેવી ગામમાં ખોરડું નથી સીમમાં ખેતર નથી પરદેશ નહીં હગા નહીં વાલા નહીં કાકા નહીં કુટુંબ નહીં મામા નહીં મોહાળ મારી રાજની તારા ભરોસે જીવતી છે દેવી નાના નાના પહોળા હોય જેની માં કદાચ બાર ગામ વહી જાય ને ગામતરું કરી જાય ને એના પહોળાને કોક તોલ મારે દેવી મારા માટે તો